પલટી જતા ડીઝલ રસ્તા પર ઢોળાયું। ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આજે મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બની પલટી જવા પામ્યું છે। ટ્રેલર પલટાતા સમય પાછળથી ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ટકરાઈ પડતા ટેન્કરમાં રહેલું ડીઝલ ધોરિયા રૂપે માર્ગ પર વહી નીકળ્યું છે, જેને લઈ અન્ય વાહનોને પસાર થવામાં અસર પહોંચી રહી છે। ઘટનાના પગલે હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં લાગી છે। આ અંગે અહીંથી પસાર થતા શેખ બાબા નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા બાદ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પલટી ગયું છે, જ્યારે ટેન્કર પાછળથી ડીઝલ પાણીની માફક રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું છે। બનાવના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। આ સમય દરમિયાન હાઈવે પેટ્રોલિંગ ટીમે કહ્યું હતું કે ઘટના અંગેની જાણ મળતા જ બનાવ સ્થળે ટીમ રવાના થઈ છે અને સ્થિતિને થાળે પડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અલબત્ત સદભાગી આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ આ માર્ગેથી પસાર થતા લોકો સાવચેતીપૂર્વક આગળ વધે તે હિતાવહ હોવાનું તંત્રએ કહ્યું હતું। રિપોર્ટ બાય ગની કુંભાર।